હેલો, કેમ છો તમે બધા? હું છું રોઝી અને મારા વ્લોગમાં તમારું સ્વાગત છે. મેં એક અઠવાડિયા પહેલાં જ મારી યુટ્યુબની ચેનલ ઓપન કરી છે. એ દિવસે મેં મારો ફર્સ્ટ વ્લોગ મૂક્યો હતો અને આજે મારો સેકન્ડ વ્લોગ છે. આજે જે વ્લોગ હું બનાવી રહી છું એની પાછળ એક અલગ ઉદ્દેશ્ય છે. મારા ઘરમાં થોડા દિવસ પહેલાં મારા મમ્મી બીમાર થઈ ગયા હતા. એમને સ્કિન ઇન્ફેક્શન થયું હતું. તો એ સ્ટોરી પહેલાં હું તમને કહીશ અને ત્યાર પછી આપણે સ્કિન ઇન્ફેક્શન વિશે મને એવું લાગ્યું કે મારો જે અનુભવ છે એ મારે તમને જણાવવો જોઈએ. અને જેમ કે તમે બધા જાણો છો કે હું એક નર્સ છું, તો સ્કિન ઇન્ફેક્શનમાં આપણે શું ધ્યાન રાખી શકીએ એ આપણે આગળ જાણીશું. તો આમાં થયું એવું કે થોડા દિવસ પહેલાં, એટલે 20 દિવસ પહેલાં મારા મમ્મીનો મારા પર ફોન આવ્યો કે બેટા મને મારી સ્કિન ડ્રાય લાગે છે, મને ખંજવાળ આવે છે, મને સારું નથી લાગતું. તો મને એવું લાગ્યું કે મમ્મી શિયાળો છે અને મારી મમ્મીની સ્કિન ટાઈપ થોડી ડ્રાય છે. તો મને એમ થયું કે મમ્મા કોપરેલ લગાવો, મમ્મા ગ્લિસરીન લગાવો, તમને સારું થઈ જશે. એ દિવસ મેં બહુ લાઇટલી લીધું. ત્યાર પછી સેકન્ડ ડે અગેન મમ્મીનો ફોન આવ્યો કે બેટા મને તો ઝીણી ઝીણી ફોલ્લીઓ થઈ ગઈ છે અને એમાં થોડુંક પાણી ભરાયું હોય એવું લાગે છે, મને સખત ખંજવાળ આવે છે, મને ફિંગર્સની વચ્ચે પણ ડ્રાયનેસ વધારે થઈ ગઈ છે. તો મેં કહું મમ્મી હવે આપણે ડૉક્ટરને બતાવી દેવું જોઈએ. તો અમારે ત્યાં એક લોકલ સ્કિન સ્પેશિયાલિસ્ટ હતા, તો અમે લોકો ત્યાં બતાવવા માટે ગયા. તો એમણે 5 દિવસની મમ્મીને મેડિકેશન આપી. મેં કહ્યું મમ્મી મેડિકેશન 5 દિવસ લઈ લઈએ, મમ્મીને સારું થઈ જશે. એ 5 દિવસ જતા રહ્યા. અમે વેઇટ કરી કે આજે નહીં કાલે પતશે, આજે નહીં કાલે મળશે. 5 દિવસમાં મમ્મીને ઓર વધ્યો. ફરી પાછા અમે સેકન્ડ ડૉક્ટર પાસે ગયા. એમણે પણ 5 દિવસની દવા લખી. તો અગેન 5 દિવસ અમે આ વસ્તુ ટ્રીટમેન્ટ ચાલુ રાખી. ઇન બિટવીન જ્યારે હું મમ્મીને વચ્ચે ફોન કરતી હતી તો મમ્મી હું પૂછું મમ્મી કેવું છે તમને? તો મમ્મીને એવું કે ભાઈ મારી દીકરી ટેન્શન કરશે કે મારી દીકરી દોડતી દોડતી અહીંયા આવી જશે. એના કરતાં હું એને કહી દઉં કે મને સારું છે. એટલે મારા મમ્મીએ શું કર્યું, મને હા બેટા આજે મને સારું છે એવું કરતાં કરતાં મમ્મીએ એક અઠવાડિયું જવા દીધું. અને હું તો અહીંયા બિંદાસ, મને એમ કે મારા મમ્મીને બધું સારું થઈ ગયું. કારણ કે રોજ મને એવું કહેતા હતા, ના બેટા આજે તો હું સરસ સૂઈ ગઈ છું, ના બેટા આજે તો મને ખંજવાળ નથી આવી. આવું થતાં થતાં 10-12 દિવસ થઈ ગયા. પછી એક દિવસ મારી બહેનનો મારા પર ફોન આવ્યો કે બેટા મમ્મીને વધારે થઈ ગયું છે. મેં કીધું શું વાત કરે છે? મમ્મી તો મને એવું કહે છે કે ભાઈ બધું સારું થઈ ગયું છે. એણે મને કહ્યું કે ના મમ્મીને સખત વધી ગયું છે. 5 દિવસથી મમ્મી સૂતા નથી, મમ્મીને રાત્રે ઇચિંગ આવે છે, મમ્મીને આખા શરીર પર ઇન્ફેક્શન થઈ ગયું છે. એટલે પછી મેં જલ્દી ફોટા મંગાવ્યા. ફોટા જોયા તો સખત ખરાબ હાલત હતી. હું સ્ક્રીન પર ફોટો મૂકીશ. જે પહેલાં મમ્મીને 5-7 દિવસ પહેલાં જે સ્કિન ઇન્ફેક્શન હતું એનો ફોટો પણ હું સ્ક્રીન પર મૂકીશ. અને ત્યાર પછી જ્યારે મારી બહેને મને 12-13 દિવસ પછીનો જે ફોટો મૂક્યો એ પણ હું સ્ક્રીન પર તમને બતાવીશ. એ બંનેનો ફરક તમે જોઈ લેજો કે 10-15 દિવસમાં ક્યાંથી ક્યાં મારી મમ્મીનું ઇન્ફેક્શન પહોંચી ગયું. તરત જ બીજે દિવસે હું અમદાવાદ ગઈ. ત્યાર પછી અમે લોકો ડૉક્ટરને બતાવ્યું. મારા પપ્પા ઓએનજીસીમાં હતા, તો ત્યાં ડિસ્પેન્સરીમાં અમે બતાવ્યું અને ડૉક્ટરે ઇન્જેક્શન લખ્યા. એમણે એન્ટીહિસ્ટામાઇન ઇન્જેક્શન લખ્યું, એમણે એન્ટીફંગલ ક્રીમ લખી, એમણે એન્ટીબાયોટિક લખ્યું, એમણે લોશન લખ્યા અને પછી એ ટ્રીટમેન્ટ અમે ચાલી કરી. તમે નહીં માનો, વિધિન 2 દિવસમાં મમ્મીનું ઇન્ફેક્શન ઓછું થઈ ગયું, બધું સુકાવા લાગ્યું. એટલે અત્યારે મારા મમ્મીને ઘણું સારું છે. પણ તમે વિચારો કે મારા ઘરમાં અમે લોકો 5 જણા છીએ મેડિકલ ફિલ્ડના. અમે 5 નર્સિંગ ફિલ્ડમાંથી જ બિલોંગ કરીએ છીએ. છતાં પણ મારા મમ્મીને પ્રોપર ટ્રીટમેન્ટ મળતા અને મારા મમ્મીને સારું થતાં 20 દિવસ લાગી ગયા. એટલે આજે હું આ વિડીયો બનાવી રહી છું કે હું તમને જેવી રીતે કે હું નર્સ છું તો હું એના વિશે થોડું જાણું છું. તો મને એવું થયું કે જે મારા ઘરમાં થયું, અમે 5 જણા મેડિકલ ફિલ્ડના હોવા છતાં પણ મારા મમ્મીને આટલી બધી વાર થઈ, તો મારે એવું લાગ્યું કે મારે એક અવેરનેસ વિડીયો બનાવવો જોઈએ કે જેમાં હું તમને થોડું ઘણું જણાવી શકું. તો આપણે સૌથી પહેલાં જાણીશું કે સ્કિન ઇન્ફેક્શન શું છે, એ શેના કારણોથી થાય છે, ક્યારે તમારે ડૉક્ટર પાસે જવું જોઈએ અને ઘરે આપણે એની શું સંભાળ રાખવી જોઈએ. તો સૌથી પહેલાં જાણીએ કે સ્કિન ઇન્ફેક્શન શું છે. તો આપણી સ્કિનમાં કોઈ પણ બેક્ટેરિયા, કોઈ પણ વાયરસ, કોઈ પણ ફંગસ અથવા તો કોઈ પણ એલર્જીના કારણે સ્કિન પર રેડનેસ, સ્વેલિંગ, ઇચિંગ, રેસિસ એ બધું થાય તો એને કહેવાય સ્કિન ઇન્ફેક્શન. હવે સ્કિન ઇન્ફેક્શન કયા કારણોથી થઈ શકે છે? તો સૌથી પહેલાં તો આપણે ઓફકોર્સ પર્સનલ હાઇજીન, તમે તમારી હાઇજીન મેન્ટેન ના રાખતા હોય ત્યારે આ વસ્તુ થાય છે.
પછી જોઈએ તો તમને વધારે પર્સ્પિરેશન થતું હોય, તમને વધારે પસીનો થતો હોય તો તમારે સ્કિનને બ્રીથ થવા માટેની જગ્યા નથી મળતી, તો ત્યારે તમને સ્કિન ઇન્ફેક્શન થઈ શકે છે. ત્યાર પછી જોઈએ તો તમને એક તો આટલો બધો પસીનો થાય છે અને આપણે ખૂબ જ ટાઈટ એવા કપડાં પહેરીએ ત્યારે સ્કિન ઇન્ફેક્શન થાય છે. પ્લસ કપડાં તો પહેરીએ છીએ પણ એ આપણે કોટનના નથી પહેરતા, સપોઝ સિન્થેટિક મટીરિયલના પહેરીએ છીએ તો પણ આપણે સ્કિન ઇન્ફેક્શનને નોતરીએ છીએ. ત્યાર પછી આપણી ઇમ્યુનિટી લો હોય, સપોઝ ડાયાબિટીસવાળા પેશન્ટ હોય તો ડાયાબિટીસવાળા પેશન્ટમાં હિલિંગ થોડી સ્લો થઈ જતી હોય છે, તો ડાયાબિટીસવાળા પેશન્ટમાં પણ સ્કિન ઇન્ફેક્શન થઈ શકે છે. ત્યાર પછી આપણે લાંબો સમય સુધી આપણે ભીના કપડાં પહેરી રાખીએ ને તો પણ જ્યાં ભીનું હોય, જ્યાં મોઇશ્ચર હોય ત્યાં ફંગસ વધે છે, તો એના કારણે પણ સ્કિન ઇન્ફેક્શન થઈ શકે છે. તો હવે આપણે એના જોઈશું સિમ્ટમ્સ. સપોઝ રેડનેસ, સ્કિનમાં ઇચિંગ થવું, રાત્રે એ ઇચિંગ વધવું, સ્કિન ડ્રાય થવી, ફ્લેકી સ્કિન થવી, તમારી સ્કિનની ફોતરીઓ ઉખડવી, બોઇલ્સ થવા, પાણી ભરાવું, એમાં પસ પણ ભરાઈ શકે છે, ફીવર આવે. આ બધું થાય તો તમારે સમજવું કે તમને સ્કિન ઇન્ફેક્શન છે. આવા સંજોગોમાં તમારે તરત જ ડૉક્ટર પાસે જવું જોઈએ. હવે આપણે એની માટે ઘરે શું સંભાળ લઈ શકીએ છીએ? તો સૌથી પહેલાં આપણે ગરમ પાણીથી નથી નાહવાનું. ગરમ પાણીથી સ્કિન વધારે ડ્રાય થાય છે, તો ગરમ પાણીથી નહીં, હુંફાળા પાણીથી તમે નહીં શકો છો. ત્યાર પછી ડેટોલ અથવા સેવલોન, જે પણ આપણને એવું લાગે કે એન્ટિસેપ્ટિક છે, આપણે એ નાખીને આપણે રોજ નહીએ તો એવું નથી કરવાનું. એ તમે અઠવાડિયામાં એકાદ વાર કરી શકો છો, કારણ કે એનાથી પણ સ્કિન તમારી વધારે ડ્રાય થાય છે. પ્લસ જ્યારે તમે નહાવા બેસો ત્યારે તમારે સ્કિનને રબ નથી કરવાની, તમારે ખાલી હળવા હાથે એને સાફ કરવાની છે. જ્યારે તમે ટોવેલથી લૂછો છો શરીર ત્યારે પણ તમારે એને રબ નથી કરવાનું. ટ્રાય કરો કે તમે ઇચિંગ અવોઇડ કરી શકો. તમે જ્યારે સ્કિન ડ્રાય થાય છે તો તમે ડૉક્ટરે તમને જે પણ મોઇશ્ચરાઇઝર ક્રીમ કે જે લોશન કે જે પણ તમને અપ્લાય કરવા માટે આપ્યું છે તો તમે એને અપ્લાય કરો. અથવા તો તમે આપણે દેશી ઉપચાર, તમે કોપરેલનો યુઝ કરી શકો છો તો તમે કોપરેલનો યુઝ કરી શકો છો એની માટે. ત્યાર પછી કોટનના લૂઝ કપડાં પહેરવા જોઈએ આપણે. અને ઘરે કોઈ જ પણ પ્રકારનો, હા આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે ઘરે કોઈ પણ પ્રકારનો આપણે દેશી ઉપચાર, હળદર લગાવો, આ લગાવો, તે લગાવો, આ લેપ લગાવો, કશું જ આપણે કરવાનું નથી. આપણે ડૉક્ટરના જે પણ પ્રિસ્ક્રિપ્શન છે એ અનુસાર જ આપણે ટ્રીટમેન્ટ લેવાની છે. ત્યાર પછી જો તમે ડાયાબિટીસ હોય તો આપણે આટલા જેટલો સમય તમારી ટ્રીટમેન્ટ ચાલી રહી છે આપણે પાણી વધારે પીશું અને આપણે સુગર થોડી ઓછી લઈશું. ડાયાબિટીસ આપણે કંટ્રોલમાં રાખીશું, કારણ કે જેમ મેં આગળ કહ્યું હતું તેમ પ્રમાણે ડાયાબિટીસ હોય તો એ તમારું હિલિંગ સ્લો કરે છે. સો આ બધી વસ્તુઓ છે જે આપણે સ્કિન ઇન્ફેક્શનમાં ધ્યાનમાં રાખવાની છે. એના સિવાય હા, હું તમને એક વાત કહી દઉં કે જ્યારે ઘરમાં આપણા આગળ કોઈકને, સપોઝ 6 મહિના, વર્ષ પહેલાં કોઈને સ્કિન ઇન્ફેક્શન થયું હોય અને ડૉક્ટરે કોઈ ક્રીમ કે કોઈ ઓઇન્ટમેન્ટ કે કોઈ ટેબ્લેટ આપી હોય તો આપણે એવું નહીં કરવાનું, અરે તારા પપ્પાને કે તારા કાકાને 6 મહિના પહેલાં આ ઇન્ફેક્શન થયું હતું ને આ ક્રીમ આપી છે, આના માટે જ છે, આપણે આજે લગાવો. એવું કશું જ આપણે કરવાનું નથી. સ્કિન ઇન્ફેક્શન દરેક અલગ અલગ હોય છે અને દરેક ઇન્ફેક્શન માટે અલગ ટ્રીટમેન્ટ હોય છે, એટલે આપણે સહેજ પણ આળસ નથી કરવાની અને આપણે ડૉક્ટરને બતાવવાનું છે. અને ખાસ નોંધ કે ડ્રાયનેસ ઇઝ ઓકે, ઇચિંગ પણ જ્યારે તમારે બોઇલ થાય છે, એમાંથી પસ નીકળે છે, એમાંથી તમને સ્મેલ આવે છે, તમને રાત્રે ઇચિંગ વધી રહ્યું છે, તમને ફીવર આવી રહ્યો છે, એ તમારે સમજી લેવાનું કે હવે મારે ચોક્કસપણે ડૉક્ટર પાસે જવાનું છે. સો મિત્રો, આ હતી મારા મમ્મીની સ્ટોરી અને એના પરથી મેં તમને જે આજે જણાવ્યું છે એ મને એવું લાગે છે કે તમને ગમશે અને કદાચ તમને થોડું નોલેજ મળ્યું હોય. તમને જો આ મારો વિડીયો ગમે તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને કમેન્ટ કરજો. થેન્ક યુ.